લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી ત્યારે ચૂંટણી સમયે મતદાનનો બહિષ્કાર કરવાના બેનર વિસ્તારમાં લાગતા હોય છે, પરંતુ હાલમાં કોઈ ચૂંટણી નથી છતાં પણ વિશ્વામિત્રીના પૂરની પરિસ્થિતિ બાદ નેતાઓ ફોટા પડાવવા લોકો વચ્ચે નીકળી પડે છે. તેનો આક્રોશ હવે બેનર લગાડીને શરૂ થયો છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક બાળુ શુક્લ, મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને કેટલાક કોર્પોરેટર વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા હતા, પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. લોકસભા, વિધાનસભા, કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકોની પ્રાથમિક સુવિધા મળતી હોતી નથી ત્યારે મતદાનના બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે, પરંતુ આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલ લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 30 વર્ષથી ભાજપનું એક હતું શાસન છે. તેનું મુખ્ય કારણ મધ્યમ વર્ગ, શિક્ષિત અને ધનિક વર્ગ પણ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં 1976 પછી સૌપ્રથમવાર સૌથી વધુ પૂરના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા હતા, પરંતુ વિશ્વામિત્રીથી 1 કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. આ વખતે ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારેય પણ પાણી ભરાતા ન હતા. તેવા વિસ્તારોની સોસાયટીમાં 1 માળ સુધી પૂરનું પાણી પહોંચી ગયું હતું, જેથી લોકોમાં નેતાઓ પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે. વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલ પુરુષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીના નાકે બેનર મારીને લખ્યું છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકારણી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં. આ જ પ્રમાણે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કાર, મહેરબાની કરીને કોઈ પણ નેતા કે પ્રમુખને સોસાયટીમાં પગ મૂકવો નહીં તેવા લખાણ લખી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પણ જ્યારે અમારે જરૂર છે ત્યારે આમાંથી એક પણ વ્યક્તિ, એક પણ સંસ્થા કે એક પણ લીડર કે એક પણ કાર્યકર્તા અમારી પડખે આવીને ઊભા નથી રહ્યા. એટલે આ અમારો રોષ છે કે જ્યારે તમને જરૂર છે ત્યારે અમે છે, તો જ્યારે અમારે જરૂર ત્યારે તમે ક્યાં છો? આ એક સહિયારી વૃત્તિ છે કે ખભાથી ખભા અને ડગથી ડગ મિલાવો તો હંમેશા સાથે આગળ વધાય. પણ એક માણસથી અને એક હાથથી તાળી ના વાગે. આમાં બધો સહિયારો પ્રયાસ જોઈએ. પણ આમાં અમે લોકો વન વે ટ્રાફિક જેવું છે, અમે આગળ વધ્યા છે પણ સામે અમને કશું રિવર્ટમાં મળ્યું નથી.